વલ્લભ સાખી. હરિરાય મહાપ્રભુજી કી જય. બાણુમી સાખી. गोपियोपि जगत में चली के उलटी रीत, तिनके पद वंदन किए बड़े कृष्ण सो प्रीत श्री वल्लभ, बड़े कृष्ण सो प्रीत. ગોપીજનોની પ્રીત અને રીત લૌકિક વૈદિક માર્ગથી વિરુદ્ધ કેવળ નિષ્કામ પ્રેમ લક્ષણા ભક્તિ છે. એનું પ્રમાણ વલ્લભે આપ્યું. ગોપી પ્રેમ કી ધ્વજા. ગોપી તો ગુરુ છે, પ્રેમની ધ્વજા. મંદિરની ઉપર ધ્વજા હોય ને એનાથી ઉપર કાંઈ હોય જ નહીં. તો ગોપીના પ્રેમની ઉપર કોઈ પ્રેમ છે જ નહીં. નવધા ભક્તિ, સ્મરણ, શ્રવણ, કીર્તન, અર્ચન, દાસ્ય ભક્તિ, આત્મનિવેદન, સખ્ય, બધી નવ. વલ્લભ કે નવને તો હું માનું, એ વેદની બરાબર છે, પણ 10મી મારી પ્રેમ લક્ષણા ભક્તિ. પ્રભુને પ્રેમ કરો ને એટલે બાકી 9 ભક્તિ આવી જાય. તો શું કે છે? ગોપી ઓપી જગત મેં ચલે ઉલટી રીત. હવે આ સાખીનું વર્ણન કરીએ ને તો આખું ગોપીનું ગોકુળમાં જે સવારથી રાત અને રાતથી સવાર સુધી જે લીલા ગોપી કરતી હતી એનું વર્ણન કરીએ તો 100 દિવસ ઓછા પડે. કારણ જાગે તો કોના માટે? પ્રભુ માટે. શ્રૃંગાર કરે તો કોના માટે? પ્રભુ માટે. વલોવે તો કોના માટે? પ્રભુ માટે. જળ ભરવા જાય કોને મળવા? ઠાકોરજીને. ભાત દેવા જાય ખેતરે કોને? રસ્તામાં પ્રભુ મળે. બપોરે ઘરની ડેલી ખોલી રાખે, મારા પ્રભુ આવી જાય ને ડેલી ખોલવાનો શ્રમ પડે. હું તો પૂછું ને ભૂલી જાઉં રે, શ્યામ તારી હું શું સગી થાઉં રે. હું તો ડેલીએ આવીને પાછી જાઉં રે, શ્યામ તારી હું શું સગી થાઉં રે. ગોપી કે છે કે તું મારો શું સગો થાસ? એક પળ તારા વિના નથી રહેવાતું. અને બાના કેવા કાઢે નંદબાવન ડેલીએ જવા. હવે સવારે બ્રહ્મરથમાં ઉઠી જાય, આખી રાત ઠાકોરજીના વિચાર ને ઠાકોરજીના સ્વપ્ન, ઠાકોરજીની લીલા ને ઠાકોરજીનું સ્વરૂપ ને ઠાકોરજીના વસ્ત્ર ને ઠાકોરજીના આભૂષણ ને ઠાકોરજીની વેણુ ને ઠાકોરજીની લખોટી ને ઠાકોરજીના ચરણારવિંદ ને ઠાકોરજીની ગાયો ને ઠાકોરજીના બચરા. આ લીલામાં હવાર ક્યારે પડી જાય ખબર ન પડે. હવે જાગી ઠાકોરજી કદાચ વેલા જાગીને ખીરકમાં પધાર્યા હશે તો હવે બીક શું લાગે? ડેલીએ જાઉં ને યશોદાજી ખીજાય નહીં મને? હવારના પોરમાં હેલી આવસ, તારે કાંઈ કામ નથી. બાનું કાઢે, ખોખડાવે. માં જાગી ગયા હોય છે બ્રહ્મુહૂર્તમાં, આટલી ગાયો દોવાની ને અને ઠાકોરજી માટે વલાવવાનું. યશોદાજી ઠાકોરજી માટે વલોણું કરે. મારી જેમ ભારે શરીર, અંબોડો લીધો હોય, અંદર પારિજાતના ફૂલની વેણી બનાવી હોય અને ઠાકોરજીનું વલોવે તો ફૂલ વિચાર કરે પ્રભુ માટે જે માં વલોવે તો અમે માથે શોભીએ કે ચરણમાં? આવો વિચાર ફૂલને આવ્યો, અંબોડો છૂટી ગયો, વેણી તૂટી ગઈ ને ફૂલ આવી ગયા ચરણમાં. કારણ વલોવે જ કોના માટે? ઠાકોરજી માટે. અને ગોપીએ ડેલી ખખડાવી. હવે માનું ભારે શરીર, ખીરકમાંથી ઊભું થવું પડે એટલે કેવું થાય? ખોલીને કે હવારના એ કે માં 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 માં. હા બોલ. માં, તમારા ઘરે 9 લાખ ગાયો એટલે કેટલા બધા રવૈયા હોય? અમારા ઘરે કેટલી ગાય? માં તમને ખબર હોય ને. માં, કાલ રાતનો રવૈયો મળતો નથી, રાતના મોડું થઈ ગયું ને એટલે હું આપને જગાડવા ન આવી, હું એક રવૈયો લઈ જાઉં. અરે લઈ જાય ને બાપા, ઘણાય છે. લઈ ગઈ. રવૈયો તો હતો, વલોવીને આવી હતી. કઈ કઈ મીસે પ્રભુ મુજને બોલાવે. વળી આવી. કાં? એ માં આ મારા ગોળીને નાનો પડ્યો, મોટો લઈ જાઓ. હા લઈ જા. પછી જુએ જાગ્યા છે, મુખારવિંદના દર્શન થાય છે,
સૈયા મંદિર ખુલ્લું છે, પાછું ફરે છે, શ્રીઅંગની સુગંધ આવી. ઠાકોરજી સમજી જાય છે મારી ગોપી મારા માટે થઈને આ બાના કાઢે છે. વળી પાછી આવી. કેમ? માં ઓલો નાનો પડ્યો, ના મોટો પડ્યો, હવે લઈ જા ગણાય છે, લઈ જા. ઠાકોરજી કે હવે ચોથી વાર આવશે તો માં આવવા નહીં દે, ખીચાશે. ઠાકોરજી સૈયા મંદિરમાંથી કે ગોપી મને ખબર તું રવૈયો લેવા નથી આવી, તું મારા મુખારવિંદના દર્શન કરવા આવી છે. તારા નુપુરના ઘૂઘરીના અવાજથી તારો વિરહ હું સમજી ગયો. એ ઘૂઘરી વિરહ કરતી હતી ને કહેતી હતી કૃષ્ણ 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 કૃષ્ણ. ગોપી તારી કટી મેખલાની ઘૂઘરી કૃષ્ણ કૃષ્ણ કહેતા હતા. ગોપી તારા કંકણની ઘૂઘરી કૃષ્ણ કૃષ્ણ કહેતી. ગોપી તારા કર્ણફૂલની ઘૂઘરી કૃષ્ણ કૃષ્ણ કરતી હતી. ગોપી રાજી થઈ જાય છે અને પ્રભુ એને રંબન પરિરંબન ચુંબન આલિંગન કરી બધા મનોરથ પૂરા કરે. માં પૂછે આટલી વાર રવૈયો રહેતા? માં મેં બરાબર માપીને આવી હતી કે આટલો જ લઈ જાઓ. રવૈયો લઈ જાય છે. રવૈયાની ક્યાં જરૂર હતી? આ તો બાના કાઢીને. તો અહીંયા જો બધી આ લીલાની વાતો એક એક કરવા બેસો ને એક એક પ્રસંગ તો 100 દિવસ આ બધી સાખીમાં ઓછા પડે. તો ગોપી ઓપી જગત મેં ચલી કે ઉલટી રીત. આ ગોપી કોઈ રીતમાં સમજે જ નહીં, એને કોઈ વેદ ને રૂચા નડે જ નહીં. ઠાકોરજી કેમ મળે બસ એ જ. ગોકુળમાં એવો રિવાજ કે નંદ બાબા મુખ્ય હતા, હેડ ઓફ ધી ગોકુળ ગામ. એટલે સાંજે આપણે કેવું તરત આ સ્વિચ કરી લાઈટ થઈ ગઈ. પેલાના જમાનામાં આવી લાઈટો ક્યાં હતી? દીવા કરવાના, ફાનસ કરવાના. નંદ બાવાની ડેલીએ જ્યાં સુધી દીવો ન થાય ત્યાં સુધી કોઈના ઘરે દીવો, અને એની પાછી રીત હતી, પ્રણાલિકા હતી, પરંપરા હતી. નંદ બાવાની ડેલીએ દીવો પ્રગટાઈ આવવાનો અને એ દીવામાંથી પોતાના ઘરે દીવો કરવાનો. એટલે પુષ્ટ થઈ જાય ને દીવો, જ્યોત પુષ્ટ થઈ જાય, પ્રકાશ પુષ્ટ થઈ જાય, એટલે ઘર પુષ્ટ થાય, રાત પુષ્ટ થાય અને આપણે બધા પુષ્ટ થાય. એક ગોપી નવી પૈણીને આવી. એને સાસુ કે 9 દી તો ઢેલના પગે રાતા હોય. એ કે બા બધા ક્યાં જાય છે? એ કે બટા આપણે આ દીવો નહીં કરવાનો, નંદ બાવાની ડેલીએ જવાનું. એ કે હું જાઉં? એ કે મને બધા બોલે કે વહુને ઘોડી મૂકી, હજી તો હમણાં લગ્ન કરીને. એ કે માં હું ક્યાં, આપણે બે તો માં દીકરી, તમે બહુ કર્યું, હવે હું ગોપી કે આવી છું તો એના માટે. ત્યાં જાય, દીવો પ્રગટાવીને જુએ ઠાકોરજી દેખાય છે. બહાર આવે ને ફૂંક મારીને દીવો ઠારી નાખે, વળી જાય, વળી પ્રગટાવે, ઉમરાનો ઠેસ વગાડે અને પડતા પડતા રહી જાય, દીવો પાછો ઠારે. ઠાકોરજી જુએ છે કે હવે બધી વહી ગઈ છે, આ છેલ્લી છે, મારા માટે આવી છે. માં કે આ કોના ઘરની વહુ છો? નહીં બયા ક્યાં એ હો ક્યાં? ઠાકોરજી કે માં એમ તો દીવો પ્રગટાવતા નહીં, હું પ્રગટાવી દઉં. હા જા. ગોપીને એ જ જોતું હતું. પ્રભુએ આવી અને પ્રભુનો પ્રકાશ, પ્રભુનો તેજ, પ્રભુની આભા, પ્રભુનું સૌંદર્ય, પ્રભુનું માધુર્ય. ગોપી મૂર્છિત થતા રહી ગઈ. ઠાકોરજીએ ઝીલી લીધી. મને ખબર તું મારા માટે ગોકુળમાં પરણીને આવી છે. અને દીવો પ્રગટાવી દે. જેને ઠાકોરજી દીવો પ્રગટાવી દે એનો દીવો ક્યારેય બુઝાય નહીં. મારા વાલા, આમાં એટલા પ્રસંગો, એટલો ભાવ ભર્યો છે કે મને એમ થાય આ કહી દઉં પણ સમયની મર્યાદા. તિનકે પદવંદન કે બટત કૃષ્ણ. છેલ્લે ઓલા ઉદ્ધવજી કહી દે છે 6 મહિના રહીને કે મને ગુલમલતા બનાવો. ગોપીઓ આવતી જાતી હોય ને એના ચરણની રજ ઉડે ને, ઝાડ ઉપર ન પડે, આ ગુલમલતા ઉપર પડે. તો એ રજ પડે ને તો અમારો બેડો પાર થઈ જાય. તો આપણે એ ગોપીને વંદન કરીએ એટલે ગોપીનાથ કહેવાય છે, લક્ષ્મીનાથ નથી કહેવાતો. વ્રજમાં ઠાકોરજી ગોપીજન વલ્લભાઈ નમ કે લક્ષ્મીનાથ વલ્લભાઈ નમ નો આવે મારા વાલા. લક્ષ્મીની જે તો રાખ્યા બેલવનમાં, અહીંયા રહ્યો. એ કે આપને લીલા દર્શન, એ કે પાંદડે જોજો, જે લીલા કરીશ એના દર્શન થશે, પણ બીજે અધિકાર તમારો નથી.
તો તિનકે પદવંદન કિયે બઢત કૃષ્ણ સો પ્રેમ. આ બધી લીલાનું અનુસંધાન કરીએ તો મારા વાલા કૃષ્ણથી પ્રેમ વધે કે ન વધે? આપણે થોડા ડઠ્ઠર છીએ એટલે વાર લાગે, પણ રસો બરાબર છે. બોલો વલ્લભા. વાંગ મુક્તાવલી હરિરાયજી અન્યાશ્રય માટે જે સમજાવે છે એનું અનુસંધાન. ઓ બાપા રે, એક મિનિટ, વાંધો નહીં, વાંધો. હરિરાય વાંગ મુક્તાવલી. હવે અનુસંધાન. આપણી મુશ્કેલી દૂર કરવા માટે પ્રભુને પ્રાર્થના કરવી નહીં, જે આપણે વધુ વધુ કરતા હોય છે. ઘણી વાર તો ઠાકોરજી કંટાળી જતા હશો કે અરે યાર વલ્લભભાઈ ક્યાં અહીંયા પધરાવ્યો, આખો દી મારે આમ કરી દો ને મને આ કરી દો ને મને આ કરી દો. કોકતી મારી યારે એ કે એક મેં વાંચ્યું હતું, એ કે રોજ માગવા આવે છે, કોક વાર મળવા તો આવ. રોજ તું માગવા આવે છે, કોક વાર મળવા તો આવ. જો મળી લઈશ ને તો માગવાની જરૂર નહીં પડે, જો મળવા આવીશ ને તો માગવાની જરૂર નહીં પડે. આ અંતર્યામી એવો જ. પણ આપણે હારા એવા છીએ ને જાણે પ્રભુ ગાંડો હોય ને, આટલું કરી દો ને. હવે એને ખબર છે, જે કહેતા હતા પ્રભુ પાસે 3 રસ્તા છે. આપણે કાંઈ કહીએ ને જા આપ્યું, બીજું તારે હજી થોડો સમય છે આ વસ્તુ મેળવવાનો, અને ત્રીજું તારા માટે આનાથી વધુ શ્રેષ્ઠ ઉપાય મેં રાખ્યો છે, તને શ્રેષ્ઠ આપવું છે. આવું મગાય? ઓલો ચંડાળ માગીને શું માગે? મને 5 ગામ આપી દો. રાજા કે હતરે ભૂંડા, મેં તો તારા માટે મારી કન્યાને પરણાવવાનો વિચાર કર્યો હતો અને તે 5 ગામ માંગ્યા. આપણે બધા 5 ગામ વાળા છીએ. વધારે તો શું, પણ પ્રભુ પાસે પ્રાર્થના કરવી નહીં. પ્રભુ સર્વવ્યાપક છે, અંતર્યામી છે. તો આપણા મનની વાત શું નથી જાણતા? આપણા દુઃખો શું નથી જાણતા, નથી સમજતા? હવે હું એમ કહું મારા વાલા આ દુખાવું નથી. ઠાકોરજી કે ડોબી એવા કર્મો કર્યા છે ને કે પથારીમાં પડવું પડે, પણ હું તો તને મારી ગોદમાં લઈને ખાલી આટલું કર્યું એમાંય તું મને કહેશ. મને ખબર છે, પણ થોડું સહન કરી લે, શુદ્ધ થઈ જઈશ ને તો ત્યાં આવીશ ને ત્યારે તારે કાંઈ ચિંતા રહેશે નહીં. પ્રભુ બધું જ જાણે છે, બધું સમજે છે. તો આપણા દુઃખો પોતે જ દૂર કરશે, આપણે કહેવાની જરૂર નથી. એમ માનીને પણ પ્રભુ પાસે કોઈ પણ જાતની પ્રાર્થના કરવી નહીં. વળી એક કરુણાના નિધિએ આપણને ઉત્તમોત્તમ ફળ આપવાનો સંકલ્પ કર્યો હોય કે આને મારે શ્રેષ્ઠ ફળ આપવું છે, અને આપણે ઓલા 5 ગામવાળા છીએ, કુંવરી લેવાવાળા નથી. ઉત્તમોત્તમ ફળ આપવાનો સંકલ્પ કર્યો હોય અને દુઃખો દઈએ એ આપણી પરીક્ષા પણ કરતા હોય કે કોન કોન કિતને પાની મેં કિસકી હે પહેચાન. જો હોશિયાર વિદ્યાર્થી હોય ને એ સાયન્સમાં જાય, બાકી ઓલા કે ઇંગ્લિશ વિના આર્ટ્સમાં. આકાશ માટે એક છોકરી જોવા ગયા ને તો કે ગ્રેજ્યુએટ. મેં તો વાહ ભાઈ વાહ, મેં શું કર્યું છે? એ કે આર્ટ્સ. એટલે એને પપ્પા કે સાચું કહી દે ને ઇંગ્લિશ વિનાનું. ભલે એ વૈષ્ણવ નહોતા, ખાલી નામના જ હતા એટલે આપણે કર્યું નહીં. ઠાકોરજીએ જ્યાં નક્કી કર્યું હતું ત્યાં જ કર્યું. તો આપણે સાયન્સમાં કોણ જાય? જેને 95% ઉપર માર્ક. તો આપણે બધા સાયન્સ વાળા છીએ મારા વાલા. તો થોડી પરીક્ષા તો અઘરી હોય ને, પણ પાસ કરવા વાળો કોણ છે? જેને પેપર કાઢ્યું એ જ પાસ કરવાનો છે. એવો એને જખ મારીને કરવું જ પડે, નહીં તો ખરાબ એનું લાગે, આપણું થોડું લાગે છે. તો અહીંયા શું કહે છે? પરીક્ષા કરે પણ પાસ તો એ જ કર્યો, પણ ચોરી ન કરાવે. એટલે ક્લાસમાં બેઠા હોય ને અઘરું હોય ને ચોરી કરાવે એટલે તરત તમારું નામ આવી જાય. પ્રભુ કે ચોરી નહીં કરાવ, તારું ચિત્ત ચોરી લીધું બસ, હવે બાકી બધું છોડી દે. પણ જ્યારે પેપર કરે ને બધાથી વધુ માર્ક આપણા હોય, પણ પરીક્ષા તો દેવી પડે હો. અને દુઃખો દઈને એ આપણી પરીક્ષા પણ કરતા હોય. એ વખતે ધીરજ ન રાખતા જીવ બુદ્ધિથી કાંઈ પ્રાર્થના કરીને ઘર દ્રવ્ય જેવી તુચ્છ વસ્તુ માગી લઈએ તો પ્રભુ એ તો એવું તો આપી જ દેશે, પણ તેથી ઉત્તમમાં ઉત્તમ ફળ મળવાનો લાભ જતો રહેશે. 5 ગામવાળા
અને એટલા જ ફળથી એ જીવ પોતાને કૃતાર્થ માને. આહા, હાસ બાપા, ઘરનું ઘર થઈ ગયું. એ બેન તને શું દેવાના હતા અને ઘર માગ્યું. પેલો માગવા વાળો આવે તો આપણે વિચાર કરીએ કે આજે આપણા દીકરાનો જન્મદિવસ છે ને, આને 500 રૂપિયા દેવા છે. બેન 10 રૂપિયા આપજો, આજે ઓછા ન આપતા. હા થાલા, આપણે 10 રૂપિયા વાળા છીએ. અને એટલા જ ફીરથી એ જીવ પોતાનું કૃતાર્થ માને, એમ માનીને સાધારણ ફળ પ્રભુ તરત આપશે અને મુખ્ય ભજનાનંદનું દાન નહીં કરે. માટે પ્રભુ પાસે પ્રાર્થના કદીએ કરવી નહીં, માગવું કદીએ નહીં. આપણા સ્વામી અંતર્યામી છે, સર્વ જાણે છે. એ વાતમાં સંદેહ હોય તો જ પ્રાર્થના. તમને પ્રભુ પર વિશ્વાસ ન હોય તો માગો. વિશ્વાસ છે તો માગવાની જરૂર નથી. એ સર્વ જાણે છે. એ વાતમાં સંદેહ હોય તો પ્રાર્થના થઈ શકે. એ વાત ચોક્કસ રીતે બુદ્ધિમાં દ્રઢ હોય કે પ્રભુ સર્વસમત છે, તો કોઈ પણ દિવસે પ્રાર્થના કરવાની ઈચ્છા ન જ થાય. માં પ્રભુજી એમ આજ્ઞા કરે છે. આપણે પ્રભુ પાસે ક્યારેય મગાય નહીં. જે દાખલો આપ્યો તો એ કે 6 મહિનાનું છોકરું ઘોડી આમ રોતું હોય અને હિંચકો નાખતા નાખતા આપણે એની પાસે જાય ને એટલે આપણી સામે હસે, માને જોઈને રાજી થાય. અને આપણી આંખમાં પાણી આવે ને તો એના ઓઠામ થઈ જાય. એને ખબર નથી હો કે મારી માને શું થયું છે, પણ માં રોતી હોય ને એટલે છોકરું હવે એની પાસે મગાય. જોઈને તાર પપ્પા બન કેવું કરે છે. તો આપણા પ્રભુ તો બાળ સ્વરૂપ છે યાર. એની પાસે શું તમે એને જો, સવારે મંગળામાં બાળ સ્વરૂપ છે, પણ રાજભોગમાં કિશોર સ્વરૂપ છે અને અંતર્યામી છે. એને માગવાની કહેવાની જરૂર નથી. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતા વ્રજે. બોલો વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભાગવતનો પ્રચાર. સુખદેવજી જેવા વ્યાસજીએ પોતાના પુત્ર નિવૃત્તિ પ્રણાયને પ્રવૃત્તિ પરાયણ એને શું કામ દીધો એનું આપણને સમજાવે છે. હવે કે છે, હરે ગુણા ક્ષિપ્તમતી ભગવાન બાદરાયણી અધ્યગ્યાહનમાં વ્યાખ્યામ નિત્યમ વિષ્ણુ જનપ્રિય. અર્થ, ભગવાનના ભક્તો જેમને પ્રિય છે એવા ભગવાન સુખદેવજીની મતિ ભગવાનના ગુણોમાં ખેંચાયેલી હોવાથી આ મહાન ભાગવત રૂપ આખ્યાનને ભણ્યા. સુબોધિનીજી, ભગવાનના ગુણોનું જો ક્રમબદ્ધ ગ્રંથ રૂપે નિરૂપણ કરવામાં ન આવ્યું હોત તો સુખદેવજીને પોતાની બુદ્ધિથી એને સ્મરણ કરવામાં કલ્પના કરવી પડત અને એમાં વધારે ક્લેશ થાત. કલ્પના કરવી પડે એમાં ક્લેશ થાત. પણ વ્યાસજીએ પોતે સમાધિ ભાષામાં જે લીલાના દર્શન ઠાકોરજીના કર્યા એને ક્રમબદ્ધ કરીને સુખદેવજીને ભણાવ્યા. પણ ઉપનિબ્ધ કરવાથી, ગ્રંથ રૂપમાં એનું નિરૂપણ કરવાથી, ગુણો સિદ્ધ થવાથી એનું સ્મરણ સુલભ થઈ ગયું. કોને? સુખદેવજીને. સુખદેવજીની બુદ્ધિ ભગવાનના ગુણોથી વશ થયેલી હતી. બરહા પીડમ નટરૂપ વર વપુ અહો બકી બધા જાણે છે એટલે એનું વિવરણ આપણે કરતા નથી. એટલે બીજા વિષયોમાં એમની બુદ્ધિ આકૃષ્ટ ન હતી અને એ તરફ એમની પ્રવૃત્તિ ન હતી. મૂળ શ્લોકમાં મતિપદ મૂક્યું છે. એનો અર્થ એ છે કે વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી જે જ્ઞાનરૂપ ફળ છે એને ભગવત ગુણોથી ગ્રહણ કરી લીધું. એટલે કે વિષયો સાથે ઇન્દ્રિયોના સંયોગથી જે જ્ઞાનરૂપ ફળ થાય તે થવા ન દીધું. એટલે અન્યત્ર વિષયો સાથે ઇન્દ્રિયોનો સંયોગ થવા છતાં પણ એમની બુદ્ધિ વિષયો તરફ વળી નહીં. અહીંયા જે એમને કોઈ રસ બીજામાં હતો નહીં, અન્ય વિષયમાં અન્ય ઇન્દ્રિયોનો એમનો વિનિયોગ નહોતો. એટલે જે એમણે સંહિતા ભણી એ શુદ્ધ રીતે એમને શીરાની જેમ ગળે ઉતરી ગઈ. બીજે ક્યાંય એની ઇન્દ્રિયો ગઈ નહીં. આપણે બધા કેવું છે, અત્યારે સાંભળીએ ત્યારે કર્ણ આપણા ભગવત લીલા સાંભળતા હોય, મુખ બોલતું હોય, પણ પછી આ જ ઇન્દ્રિયો બહાર જાય એટલે કર્ણ બીજાની વાત સાંભળશે, બોલશે લૌકિક વાણી. એટલે અંદર જે સ્થિર થવું જોઈએ એ નથી થતું. સુખદેવજીને એનાથી કાંઈ મતલબ જ નહોતો. એટલે એના હૃદયમાં બધી લીલા સ્થિર થઈ ગઈ.
આ વાત સુખદેવજીને જીવ માનીને કહી. વસ્તુતઃ સુખદેવજી મહાદેવજીનો અવતાર છે. કર્મ પુરાણમાં કહ્યું છે, વ્યવ્યાપના ચુક્કો જગને ભગવાન એવ શંકર અંશાસેના વિતારવ્યા સ્વયં પ્રાપ્ત પરમ પદમ. વેદવ્યાસી મહાદેવ સ્વરૂપ સુખદેવજીનો વેદવ્યાસજીથી મહાદેવ સ્વરૂપ સુખદેવજીનો જન્મ થયો. તે શિવજી અંશ અને તેના અંશો વડે પૃથ્વી પર અવતરીને પોતાના પરમપદને પામ્યા છે એમ બતાવવા મૂળ શ્લોકમાં સુખદેવજી ભગવાન છે એમ કહ્યું છે. એટલે શ્રીમદ ભાગવતજીની રચના માટે વ્યાસ રૂપ વિષ્ણુ થયા છે અને એના પ્રચાર માટે સુખદેવજી રૂપ મહાદેવજી થયા છે. તે બતાવવા માટે મૂળ શ્લોકમાં બાદરાયણી એમ કહ્યું છે. તેથી સુખદેવજી આ મોટા આખ્યાનને ભણ્યા. સુખદેવજી શંકર હતા, મહાદેવ હતા. હવે મહાદેવના આરાધ્ય દેવ કોણ? ઠાકોરજી. સમુદ્ર મંથન વખતે વિષ નીકળ્યું, ઠાકોરજીને ન પીવા દીધું, પોતે પી ગયા. અંદર જવા દે મારા આરાધ્યને, મારા પ્રભુને શ્રમ પડે, અને બહાર કાઢું તો દુનિયામાં વિષ ભરાઈ જાય. ગળામાં રાખ્યું પ્રભુ માટે, એટલે તો નીલકંઠ કહેવાયા. પૂતના આવી ત્યાંય પોતે આવી ગયા હતા કે નહીં, મારા પ્રભુએ તો ક્યારેય હું છું ત્યાં સુધી આવું કરવાનું જ નહીં. તો અહીંયા શું કહે છે? વિષ્ણુ કોણ બન્યા? ઠાકોરજી. અને શંકર કોણ બન્યા? મહાદેવ સુખદેવજી. અને એ સુખદેવજી મોટા આખ્યાનને ભણ્યા. અહીં શંકા થાય કે પરીક્ષિતની સભામાં સુખદેવજીને આમંત્રણ નહોતું, તો પછી પોતાની મેળે જઈ એમણે ભાગવતનો પ્રચાર કેમ કર્યો? ત્યાં કહે છે, નિત્યમ વિષ્ણુજન પ્રિય, નિત્યમ વિષ્ણુજના પ્રિયા યશ્યા. જેમને વિષ્ણુજનો ભક્તો હંમેશા પ્રિય છે એવા સુખદેવજી છે. એને સુખ બધાને વૈષ્ણવ બહુ વાલા. ઠાકોરજીને નારદજીએ કહ્યું, એ કે ભક્તોની પાછળ હું હાલો છે, આગળ હાલો ને, એ કે તને ખબર ન પડે. વાત લાંબી છે, પણ અહીંયા કે મારા ભક્તોના ચરણની રજ અડે નહીં, મારા ઉપર પડે ને, મારા અંદર 14 બ્રહ્માંડ છે પવિત્ર થઈ જાય. આ ઠાકોરજી. હવે વલ્લભ રામાનંદ પંડિતને ત્યાં ઓલાએ કીધું, જલ્દી આ છાણ ઉપાડી લે, ગોબર, આ વૈષ્ણવ લઈ જશે, જા તારો ત્યાગ કર્યો. તો બધાને મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રેવાલા. આ પુષ્ટિ માર્ગ છે મારા વાલા. જેમ કામ કામિનીને પ્રાપ્ત કરાવી દે, તેમ ભગવાનના ગુણો પોતાના પ્રતિષ્ઠાન માટે ભગવાનના ભક્તો મેળવી આપે છે. ભક્તો દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન મળે નહીં. માટે જે હંમેશા ભગવાનના ભક્તો છે અને બનાવટી માત્ર દેખાવના વૈષ્ણવ નથી. જો અહીંયા સ્પષ્ટ કહે છે, વંચકોથી ચેતીને ચાલુ. તિલક કરે ને ધોતી બંડી પહેરે ને આપણે પૂછીએ તમારા ઘરે સ્વરૂપ બિરાજે? આપણા ઘરે કોઈ નહીં હો. સમજી જવાનું, વંચકથી દૂર રહેવાનું. અને બનાવટી માત્ર દેખાવના વૈષ્ણવો નથી. તેવા વૈષ્ણવો સુખદેવજીને પ્રિય છે. જેની સાથે પ્રેમ હોય એનો સંગ કરવા માટે બીજા કોઈ કારણ નહીં. કોઈને યારે પ્રેમ થઈ જાય ને એનું કોઈ કારણ ન હોય. આપણને ઠાકોરજી સાથે પ્રેમ એટલે થયો છે મારા વાલા. ઠાકોરજીને આપણા તરફ થયો છે, પછી આપણને થયો છે, પહેલા નથી થયો. બિછોડા પડ્યા ને આપણે આપણું સ્વરૂપ ભૂલી ગયા હતા. ઠાકોરજી આપણને ભૂલ્યા નથી એટલે વલ્લભના મોકલા અને આપણું સ્વરૂપ યાદ દેવડાવ્યું. તેથી વૈષ્ણવો સુખદેવજીને પ્રિય હોવાથી સુખદેવજી પોતે જ વગેર બોલાવે પરીક્ષિતની સભામાં આવ્યા. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकर कृष्ण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंड पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम.
मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कोकुन पे चत्रभुदासी के द्वार पे मेरा मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનાથ ચંદ્ર છટાવીન, સબ જુગમાય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. સાધના નહીં આ કલી में क्या सोय निवेरु. शूर काट है द्रिवित आंधरो, बिना मोल को चेरु भरोसो, દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જન્માષ્ટમીની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. જા જા કરી જય શ્રી કૃષ્ણ.